વર્ષ અગાઉ મોટા ભાઈના પત્ની સાથેના ઝઘડામાં વચ્ચે પડી નાના ભાઈને છરીના ઘા ઝીંક્યા હતા. ઉત્તરસંડામાં 22 વર્ષીય યુવકની હત્યા કરનાર પાડોશી યુવકને આજીવન કેદ. મૃતક અને 2 આઈ વિટનેસ સમગ્ર કેસમાં મહત્વના રહ્યા. મૃતક શરીફ ઉર્ફે મુશા વોહરાને પૂછતા તેને કણસતા અવાજે તેના ભાઈ સમીરને કહ્યું હતું કે રેહાને તેને છરો માર્યો છે. બીજી તરફ આ સમગ્ર ઘટના નજરે જોનાર 2 શખ્સોએ કોર્ટ સમક્ષ મહત્વપૂર્ણ જુબાની આપી હતી. આમાં કેસમાં મૃતક અને 2 આઈ વિટનેસ સમગ્ર કેસમાં મહત્વપૂર્ણ સાબિત થયા હતા. ધવલ બારોટ, જિલ્લા સરકારી વકીલ, નડિયાદ. આજ રોજ જે આરોપી રેહાન ઉર્ફે મોહમ્મદ રેહાન રફીકભાઈ ગુલામ રસુલ વોરા, જેને મર્ડર કેસમાં આજીવન કેદની જે સજા થયેલી છે, તે બનાવની વિગત એવી છે કે તારીખ 12/4/2023 રોજ ઉત્તરસંડા ગામે કૃષ્ણનગરી ખારાકુવા વિસ્તારમાં આ કામના ફરિયાદી સમીરભાઈ, તેઓ પોતાના પરિવાર સાથે રહેતા હોય છે. સમીરભાઈને પોતાની પત્ની હિનાબેન સાથે ઘરકામ બાબતે બોલાચાલી થતા આ હિનાબેન આ કામના જે આરોપી છે રેહાન ઉર્ફે મોહમ્મદ રેહાન, તેના ઘરે બોલતા બોલતા જાય છે. આ જે હિનાબેન છે એ સમીરભાઈ જે ફરિયાદી છે આ કામના, એની બહેનના વિશે ગમે તેમ બોલતા આ જે મરણ જનાર છે શરીફ ઉર્ફે મુશો, તે પોતાની ભાભીને એની પોતાની બહેન વિશે ગમે તેમ ન બોલવા માટે સમજાવવા માટે આ આરોપીના ઘરે જાય છે અને ત્યારબાદ આરોપી અને આ કામે મરણ જનાર વચ્ચે ત્યાં બોલાચાલી થાય છે. તે બોલાચાલીમાં આ કામના ફરિયાદી સમીરભાઈ એ બંનેને છૂટા પાડી અને મરણ જનારને પોતાના ઘરે પરત લઈને આવે છે. ત્યારબાદ અડધો કલાક પછી મહિલા હેલ્પલાઇન ઉપર કોઈએ ફોન કરતા 181 મોબાઈલ લઈને આવી જતા આ પતિ પત્ની સમીરભાઈ અને એની પત્ની બંનેને સમજાવે છે, બેસીને વાતો કરે છે. તે દરમિયાન આ આરોપી જે છે રેહાન ઉર્ફે મોહમ્મદ રેહાન, તે ઉશ્કેરાઈ જાય છે અને આ કામે ફરિયાદી સમીરભાઈ અને તેના જે મરણ જનાર ભાઈ છે મુશા, એ બંનેને ગાળો બોલવા લાગે છે. તે સમયે પણ આ 181 વાનમાં આવેલા જે અધિકારી હતા, મહિલા અધિકારીઓ, તેઓએ પણ આ કામના આરોપીને સમજાવી અને શાંત પાડવા પ્રયત્ન કરેલો. ત્યારબાદ આ હિનાબેન તરફથી ફોન આવ્યો છે તેવી તે સમજ સાથે 81 મોબાઈલ લાઈન વાળા આ હિનાબેન અને તેના પતિ સમીરભાઈને ગાડીમાં બેસાડી અને પોલીસ સ્ટેશન ખાતે લઈ જતા હોય છે. દરમિયાન હિનાબેન આ પોતાના પતિ વિરુદ્ધ કોઈ ફરિયાદ નથી કરવી તેવી વિગતો જણાવતા આ સમીરભાઈને પોતાના તેમના ઘરથી થોડેક આગળ 181 વાનવાળા ઉતારી દે છે. સમીરભાઈ જ્યારે પોતાના ઘરે જતો હોય છે ત્યારે તેને રસ્તામાં તેનો એક મિત્ર મળે છે અને એ મિત્ર જણાવે છે કે તારા ભાઈ શરીફ ઉર્ફે મુશાને આ આરોપી રેહાને છરો મારી દીધેલો છે. ત્યારે સમીર દોડતો દોડતો પોતાના ભાઈ પાસે જાય છે. એ ત્યાં જઈને પોતાના ભાઈને લોહી લુહાણ હાલતમાં પડેલો જુએ છે. પોતાના ભાઈનું માથું ખોરામાં લઈ અને પૂછે છે કે ભાઈ તને શું થયું છે, કોણે માર્યું છે? ત્યારે મરણ જનાર જે છે આ મુશો, તે ફરિયાદી સમીરને કહે છે કે મને આ આરોપી જે રેહાન છે એ રેહાને છરો મારી દીધેલો છે. આ હુમલો એટલો ભયાનક હતો કે મરણ જનાર જે શરીફ ઉર્ફે મુશો છે તેના પેટના ભાગે છરો મારતા એના પેટના તમામ વાઇટલ ઓર્ગન્સ, કિડની છે, લીવર છે, આ તમામ ઓર્ગન્સ ડેમેજ થઈ ગયેલા. ત્યાં એના આંતરડા બહાર નીકળી ગયેલા અને તેને જેવો દવાખાને લઈ જવામાં આવે છે તેવો ડોક્ટર તેને તરત જ મૃત જાહેર કરેલ છે. આ બનાવ જાહેર રસ્તા ઉપર બનેલો. ગામના આડોશ પાડોશના લોકોએ પોતાની નજરે આ બનાવ જોયેલો અને આ તમામ જે બનાવ બન્યો એ બનાવના અનુસંધાનમાં મરનારના ભાઈ સમીરભાઈએ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો રજીસ્ટર કરી તપાસ આચરેલી, જેમાં ફરિયાદીનું તથા નજરે જોનાર સાહેબોના નિવેદનો, મેજિસ્ટ્રેટ રૂબરૂના નિવેદનો પણ લેવડાવેલા. ડોક્ટરે જે પીએમ કરેલું આ તમામ કેસ કાગળો સાથે જે પોલીસે ચાર્જશીટ કરેલું એ કેસ ચાલવા ઉપર આવતા આજ રોજ શ્રી શેખ સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતા આ તમામ સાહેદોના નિવેદનો, નજરે જોનાર સાહેદોના નિવેદનો તેમજ ડોક્ટરે જે પીએમ કરેલું તેમાં જે ઇન્જરી થઈ હતી એ નજરે જોનાર સાહેદો છે તેમની જોડે કોલોબરેટ થતી હતી, એ તમામ પુરાવાઓને ધ્યાને રાખી અને ફરિયાદ પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી જે મોહમ્મદ રેહાન રફીકભાઈ ગુલામ રસુલ વોરાને આજીવન કેદની સજાનો હુકમ કરેલો છે.